મૂવિંગ સેન્ટરમાં કન્ડિશન્ડ આઈ છે, ફોલ્સ પર્સનાલિટી. બરાબર. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એટલે આની અંદર એ પોઈન્ટ છે. શું કીધું? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં કયો છે આ? ઓલામાં કન્ડિશન છે ઇન્સ્ટિંક્ટિવ મૂવિંગ સેન્ટર. મૂવિંગ. લોઅર ઇમોશનલ સેન્ટરમાં ઇલ્યુઝરી સેલ્ફ છે, એટલે બીજા મને જે રીતે ધારતા હોય. ઇલ્યુઝરી. લોઅર થિંકિંગ સેન્ટરમાં ઇમેજિનરી સેલ્ફ છે, બરાબર. મને મારા વિશે જે ભ્રમણા હોય એવું. મૂવિંગ સેન્ટરમાં કન્ડિશન્ડ આઈ છે, બરાબર. એટલે ફોલ્સ પર્સનાલિટી. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં પર્સનાલિટી આવી. સેક્સ સેન્ટરમાં એસેન્શિયલ સેલ્ફ આવ્યું. એટલે 4 થયા ને? 4 થયા. ઇલ્યુઝરી, ઇમેજિનરી, કન્ડિશન્ડ આઈ, પછી એક પર્સનાલિટી સેપરેટ લાઈક. એટલે એની અંદર ઇમોશન ની અંદર જે કે છે ને એ બીજા લોકો મને શું ધારશે, એને શું કીધું? ઇલ્યુઝરે કીધી. એમણે આજે વાત કરી કે ઇલ્યુઝરી આઈ, ઇમેજિનરી આઈ અને કન્ડિશન્ડ આઈ, આ ત્રણ ભેગા મળીને વ્યવહારિક જગતની અંદર જે આઈ બને છે એ પર્સનાલિટીનો આઈ છે, એવું મારા સ્મૃતિની અંદર થોડું છે. ના, એટલે આ ચોથું કીધું ને, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ની અંદર પર્સનાલિટી નો કીધું ને. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ની અંદર પર્સનાલિટી નો આઈ છે, એટલે ઈ અલગ છે, ચોથો છે. બરાબર. ઓલા 3 અલગ. આ ચોથો. ફરીથી એક વખત ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર નો વાંચી એટલે બધાને ચોખ્ખું થઈ જાય. હા, શરૂઆતથી ફરીથી એક વખત. એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ત્યાંથી શરૂ કરો. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં ઇમેજિનરી આઈ છે, જે આપણા વિશે આપણી ધારણા હોય એ. લોઅર ઇમોશનલ સેન્ટરમાં જસ્ટ ઇલ્યુઝરી આઈ છે, બીજા મને કઈ રીતે ધારે એ. મૂવિંગ સેન્ટરમાં કન્ડિશન્ડ આઈ છે, એટલે ફોલ્સ પર્સનાલિટીનો. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં પર્સનાલિટીનો આઈ છે, અને સેક્સ સેન્ટરમાં એસેન્શિયલ સેલ્ફ છે. થઈ ગયું ને 4? એમાં કોઈ મને સમજાવી દે કે 4 સેન્ટરમાં એમ જ કેમ? આ ભગવાન ઇમેજિનેશન છે એ તો મૂવિંગ સેન્સની કામગીરી નથી, એટલે તો ઇમેજિનરી આમાં ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં આવ્યું. હવે વિચાર કરો આપણે બધાય. ઇમેજિનેશન જે છે ને એ આમ મૂવિંગ સેન્ટર ગુરજીએફ પ્રમાણે એ એની કામગીરીમાં ગણે છે મશીનની, અને આમાં એમ કીધું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એની અંદર ઇમેજિનરી આપ્યો છે. ના, એટલે બે રેફરન્સ અલગ છે. ઓકે, આ ગુરજીએફ ના, એટલે રેફરન્સ અલગ છે. ઓકે, એટલે મૂવિંગ સેન્ટરની અંદર દાખલા તરીકે તમારે કંઈક સર્જન કરવું છે. મૂવિંગ સેન્ટર એટલે કંઈક બનાવવું છે, તો બનાવવા માટે ઇમેજિનેશન જોશે. પણ એ છે ઇમેજિનેશન ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની છે. એટલે એની અંદર જ્યારે તમને ઇમેજિનેશન કહે છે ત્યારે એની વાત સાચી છે કે ઇમેજિનેશન જોશે, પણ એ આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. એ છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, પણ તમારે જ્યારે ક્રિયા કરવી છે ત્યારે ત્યાં દાખલા તરીકે આપણે એક પેલી કલ્પના કરી હશે, તો પક્ષી ઉડતું હશે તો આપણે એવી કલ્પના કરી હોય કે ઓલું શું કહેવાય, આપણે કોઈક વિમાન બનાવી શકીએ, ઉડે એવું કંઈક બનાવી શકીએ, એવી ઇમેજિનેશન. એટલે ઈ ઇમેજિનેશન જો ન થાય તો મૂવિંગ સેન્ટરનું વિમાન ના બને. પણ ઈ છે, મને લાગે છે કે ઈ આનું ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમેજિનેશન છે ને, ઈ એનું ફંક્શન છે. એટલે ઓમ તમે બધા સેન્ટર લઈ લો. ના, એટલે આપણે શું કહેવાય, દરેક સેન્ટરનું પોતાનું એક ઇમેજિનેશન સેન્ટર છે જ ને ઓલામાં, એના પેટા પાર્ટ આપણે માં લઈએ તો બધાની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે. આમાં એક પણ તપના પોઈન્ટમાં કીધું કે મૂવિંગ સેન્ટરમાં એનર્જી સપ્રેશન કરવામાં આવે તો એનાથી વિકાર અને વિચાર થાય. તો આ પોઈન્ટ કનેક્ટેડ શું મૂવિંગ સેન્ટરની એનર્જીને સપ્રેસ કરવામાં આવે તો એનાથી વિકાર અને વિચાર થાય. તો એટલે ત્યાં વિચાર વિકાર તો એનો અર્થ એમ કે ના, વિચાર અને વિકાર બે શબ્દ જે છે વાપરા છે ને, એમાં વિચાર છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની વસ્તુ છે, અને વિકાર છે ઇમોશનલ સેન્ટરની વસ્તુ છે. બે અલગ છે એમ. મૂવિંગ સેન્ટરમાં એટલે હા, એટલે
એટલે મૂવિંગ આ ઇમેજિનરી ભાગ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ નો ભાગ આવ્યો, ઇમોશન નો ભાગ આવ્યો એમ. એટલે ઓમ 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 જે આખું બ્રેઇન સેન્ટર માઇન્ડ જે હાલે છે ને એ ઇમેજિનેશન થી જ હાલે છે. ઇમેજિનેશન, ઇમેજ અને ઇમેજિનેશન એટલે જે પ્રકારની બ્રેઇન સેન્ટરના જે સેલ છે ને એ ઇમેજની ભાષા જાણે છે. એટલે ઇમેજ તમે ન બનાવેલી હોય તો બ્રેઇન સેલ કામ ન કરી શકે, એ ટાઈપની વસ્તુ. એટલે ઓમ ફંક્શન છે ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમેજ બનાવવાનું, ઇમેજ આખી વસ્તુ છે ને એ છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની વસ્તુ છે. માઇન્ડનો ફંક્શન છે કે બ્રેન સેલની ભાષા છે ઇમેજ? ના ના એ માઇન્ડની ભાષા છે, માઇન્ડની ભાષા. બ્રેઇન સેલ એને એક મેસેજ આપે, હવે એ મેસેજમાં કેવી રીતે અમલીકરણ કરવું છે તો એ જે આપે એ ઇમેજની ભાષામાં હોય તો થાય એમ. તો ભગવાન આમાં એક પ્રશ્ન એ થાય કે કોઈને પૈસા ઉછીના આપવા કે કેમ? કુદરત આપણી કસોટી લેતું હોય કે કેવી રીતે એ નક્કી કરે? ના, એટલે અજાણ્યા લોકોને નહીં આપવાના, અજાણ્યાને નહીં આપવાના, નવા સંબંધોમાં નહીં, જૂના સંબંધોમાં અને ઘરના લોકો જે આમ ક્લોઝ હોય અને જે રૂટીનમાં હાલતું હોય એ પ્રમાણે, એનાથી આગળ કાંઈ નહીં કરવાનું, કોઈ આગળ નહીં કરવાનું. સંબંધ બગાડવાની વસ્તુ છે. હવે તો તમે દિયો તો ભલે, એ તમારા ભવિષ્યના કેટલા કોન્ફ્લિક્ટને અટકાવી દે. અને એ પાછો એક કોન્ફ્લિક્ટ થવાનો ન હોય, આવું તમે ભૂલ પાછી બીજી 2, 4, 5 બીજી જગ્યાએ કરવાના હોય, એ તમે ન કરો. એના દ્વારા જે પ્રશ્ન આવવાના હોય ના આવે. તો ભગવાન આ એક્સટર્નલ કન્સિડરેશન જે કહે છે કે બીજાને મદદ કરી, દાખલા તરીકે કોઈ કન્ડિશન જ એવી આવી ગઈ હોય તો તમારે મદદ કર્યા વગર છૂટકો જ ન હોય. એટલે તમે એકાદ દ્રષ્ટાંત આપો તો આપણે. દાખલા તરીકે કોકને હોસ્પિટલ છે એનું આવી ગયું છે અને હવે તમારી પાસે મદદ માંગવા આવ્યો છે તો ત્યારે શું કરવું? એટલે અત્યારે તમારી આગળ આ પરિસ્થિતિ હોય, બાકી તમારે એમાં વિડ્રો થતા જાવ તો તમારે પ્રશ્ન વધારે નહીં આવે. તમે એને સૂચન કરી શકો, આની આગળ લઈ લે, આની આગળથી લઈ લે, અત્યારે એ ટાઈપનું સૂચન કરી શકો. છતાંય એની અંદર એક વિવેકનું એક વસ્તુ હોય છે ક્યારેક કે અત્યારે કેમ કરવું, તો એ વિવેક જોવો પડે, એમાં વિવેક જોઈ. બાકી આમ જનરલ તમારે એવું કરવું જોઈએ કે એમાં ઇમોશનલ તમે ન થાવ. એટલે એના દ્વારા સંબંધો જ બગાડવાના છે, રાગદ્વેષ જ થવાના છે, તો એને તમે આગળ શું કામ જવા દે? પૈસા દ્વારા જે તમને અંદર જે હિંસા ને એનો ભાવ આવે ને, એવો ભાવ બીજાથી કોઈથી ના આવે. એટલે આપણને ઓમ સિમ્પલ લાગે પૈસા દેવા, પણ એના દ્વારા જ્યારે એ પૈસા દેતો નથી ત્યારે જે નેગેટિવિટી આપણી અંદર આવે ને, તો આ તો ભયંકર વસ્તુ છે ને. સ્પિરિચ્યુઅલ આધ્યાત્મના જ્યાં સંગઠનો, માનો કે આધ્યાત્મમાં જે લોકો હોય ને એની આગળ એક પૈસાનો વ્યવહાર ન કરે, એક પૈસાનો ના. અને એ આમ બરાબર આધ્યાત્મના સંબંધોમાં પૈસાનો વ્યવહાર જ નહીં, એમાં એ કાંઈ હેલ્પ નહીં કરે. સંબંધોને બગાડવાની વસ્તુ છે. જે સાધક છે એને તો ભગવાન દઈ દેવાનો છે. અરે એ તમને લર્નિંગ જોવા મળે કે જ્યાં આધ્યાત્મ છે ને ત્યાં તો તમે પૈસાનો ઉપયોગ જ ન કરો. એટલે તમે આ બધી વસ્તુ છે, 5-10 રૂપિયા કે હેલ્પ કરવી છે ને, થોડુંક અંદરનું તમારું સ્થાન બનાવવાની વસ્તુ છે, તમારી ઇમેજ બનાવવાની વસ્તુ છે. એટલે આધ્યાત્મની અંદર તો પૈસાની લેણ દેણ ન કરવી જોઈએ. એટલે આધ્યાત્મના એટલે એમ કોઈ વસ્તુ નહીં. સાધકની ઘરે જાય કોઈ કંઈક એમ કંઈક, તો એ આપણને એમ મેસેજ કરે છે કે, એટલે આમ એક પ્રકારે ફોર્માલિટી હોય છે, એક પ્રકારે કંઈક આપણી ઇમેજ છે કે આપણે આ કર્યું ને આપણે એને દીધું ઇમેજ. એટલે તમારે અમુકનું એમાં ઘણું મહેનત કરવી પડશે. એક જગ્યાએ તમે જમીને ગયા અને તમે કાંઈ નથી આપતા. એટલે તમે આપો છો એ તો અમાપ આપો છો, એવું નહીં. એટલે જ્ઞાન તો એ અમાપ ચીજ છે. તો હવે તમારે આવી ફોર્માલિટીની જરૂર નથી, આમ પૈસાની ફોર્માલિટીની જરૂર નથી. પૈસા એને ભગવાન આપી દેશે. એટલે એના વ્યવહારમાંથી મને આ એક શીખવા મળ્યું હતું કે આધ્યાત્મના લોકો, મારી તો ઝૂંપડી હતી ને મારું તો પ્રાઇમરી હતું, એવા પૈસા નહોતા ને એવું કંઈ નહોતું. તો એને ખબર હોય કે આ ભગવાનના ભરોસે એ ભગવાનને દેવું જ પડે અને કુદરતને આપવું જ પડે. એવું નહીં કે કુદરત એને કંઈક કોઈને કોઈ રીતે આપી જ દે અને એના દ્વારા તમે એને કંઈક સમજ હોત આપી શકો. એક નિષ્કામ નાતોસ. જ્ઞાન સૌથી મોટી વસ્તુ છે ને, તો જ્ઞાન આપે છે તો હવે
એની ડ્યુટી નથી કે હવે પૈસો આપે. પૈસો તો ભગવાન એને કોઈ પણ રીતે આપી દેશે, અને તમે કોઈ ઉચ્ચ સાધકો માટે કે જ્ઞાનીઓ માટે તમે વાપરો છો તો ભગવાનની જવાબદારી જ છે. અને એની અંદર એ વ્યાસજી એવું કરતા કે આજે અહીંયા ઉતરા, કાલે બીજી જગ્યાએ, પરમદી ત્રીજી જગ્યાએ, એટલે કોઈને એની ઉપર માલિકિયત ન થાય કે હવે અમારી જગ્યાએ જ ઉતરે, એવું ટાઈપનું નથી. ક્લોઝનેસ ન આવે. સાધક એનાથી ઉલટું હોય કે જે પ્રશ્ન અથવા જે ભૂલ બતાવશે ને એની સામું જવું છે. આમ સાધકે એવી ક્વોલિટી રાખવી છે. એટલે અંદરનું આપણું માળખું જે છે એ ઈચ્છતું નથી કે આપણી કોઈ ભૂલ બતાવે. મૂળ વસ્તુ આવી મનની ભૂલ બતાવી મૂંગેલો તોય ભૂલ બતાવો. ના, એટલે મૂંગાપણાની પાછળ કઈક હોય, હેતુ હોય. હા, મૂંગા એમને એમ તો રીએ નહીં. છોકરાએ બહુ તોફાન કર્યું હોય ને પછી મોંઘું થઈ જાય એટલે સમજી લેવા એ ક્યાંક તોફાન કરીને આવ્યો છે. બોલતો કેમ નથી? એ કે ઓલું ફૂટી ગયું છે. ના, જીવન એવું હોય છે કે એમાં એવું હોય છે કે એમાં બધામાંથી પસાર થવું પડે. હવે તમે જો એમાંથી પસાર ન થાવ તો તમે અધૂરા રહી જાઓ. એટલે જીવનના બધા પ્રસંગો છે એમાં પસાર તો થવાનું જ હોય છે. હવે પસાર થયા એમાં કંઈ વાંધો નહીં. પસારમાં તમે જાગૃતિનો પ્રકાર કેટલો રાખ્યો, તમારું માથું ઊંચું રહેશે ત્યારે કે તમે જે પ્રસંગમાંથી પસાર થાવ છો ને એમાં જાગૃતિનું તત્વ કેટલું હતું, ફોલ્સ પર્સનાલિટીનું અથવા પર્સનાલિટીનું માળખું કેટલું હતું, એ બેનો તમારે વિવેક કરવો પડે. તો પછી કંઈ વાંધો નથી, પસાર તો થવું જ પડે. ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એક જણો આગળ છે, એક જણો હજી બિચારો પસાર થાય છે, એને પસાર તો થવું જ પડશે. એમ તો પસાર થવું કંઈ ખરાબ નથી. પસાર થવામાં જાગૃતિ નથી રહેતી, ઈ પ્રોબ્લેમ છે. તો ઈ સાધકે પોતાની અંદર લેવાનું છે એ રીતે. તો એનો અર્થ એમ છે કે આના ઉપર ભગવાનની મેર છે, એમ એ ટાઈપની વસ્તુ છે. નકર તમે વિચાર કરો, પોઈન્ટ ટુ પોઈન્ટ મારે વધારે જોવું ન પડે. અહીંથી શરૂ થાય છે ને અહીંયા પૂરું થાય છે. તો ઈ ક્વોલિટી જે છે ને એની અંદર જે છે એને તમે બહાર પાડો તો એમાં કંઈ વાંધો નથી. પણ જે ક્વોલિટી ન હોય એને તમે જ્યારે એક્સપ્રેસ કરો ને તો એ ફોલ્સ થઈ જાય. એટલે એવું ન હોય કે એનામાં કંઈ ક્વોલિટી ન હોય, પણ તમે વધારે સારું થવા માટે થઈને જે ક્વોલિટી ન હોય એ ક્વોલિટી તમે આપો ને તો એ વસ્તુ ન કરાય. એટલે તમને બતાવું રીત કે તમારે માનો કે આવા પ્રસંગમાં આપણે પહોંચી જ ગયા છીએ અને આ પ્રસંગમાં આપણે છીએ જ, તો હવે એના સારા પોઈન્ટ જે એના ખરેખર જીવનની સારી બાબતો હોય એને તમે હાઇલાઇટ કરો. પણ જે બાબત એની નથી ને તમે એને હાઇલાઇટ કરશો તો એ તો ફોલ્સ પર્સનાલિટી, સંપૂર્ણ રીતે ફોલ્સ પર્સનાલિટી. એટલે આ એક એમાંથી તમારે શીખવાનું છે. એટલે હાઈ ક્લાસ પોઈન્ટ હોય એની આગળ ન હોય, એટલે અને તમે જે બતાવ્યું એ પાછું રાઈટ કહેવાશે, પછી ફોલ્સ એ નહીં કહેવાય એમ. એટલે આ એમાંથી તમને મળે આ બાબત. એટલે તમે ભગવાન આગળ ગુનો કરો છો, નકર ભગવાન આગળ ગુનો કરો છો, તમારા આત્માને તમે ઢાંકો છો, એ વસ્તુ એના કરતા એની આગળ ઘણી વસ્તુ હશે કે જે ટોપ બેસ્ટ હોય, એને તમે હાઇલાઇટ કરો ને કોઈ વાંધો નથી એમ. એટલે લેક્ચર સાંભળવાથી મને એ ખબર પડી કે એનો બેસ્ટ પોઈન્ટ તો કહી શકાય એવો છે, એમાં ફોલ્સ નહીં આવે ને કાંઈ નહીં આવે એમ. માનો કે તમે વિચાર કરો 40-50 હજાર માણસોને જમાડે છે તો એ સારી વસ્તુ છે, એની પ્રેરણા કરે છે તો એ તો સારી વસ્તુ, તો તમે એમાં તો કંઈક ખોટું નથી બોલતા. પણ બીજી કેટલીક વસ્તુ તમે જે બતાવો ના, એટલે સાધકને એટલું ધ્યાન રાખવાનું કે ફોલ્સ પર્સનાલિટીની જરૂર જ ના. તમે ફોલ્સ પર્સનાલિટીમાં આવશો તો પછી એસેન્શિયલ સેલ્ફમાં તો ક્યારે આવો તમે ના. એટલે અંદર આપણને ખેદ થવો જોઈએ કે આ વસ્તુ આમ નહીં, અને આપણે કરી શકીએ એમ છીએ બેસ્ટ રીતે, એવું કંઈ નહીં. આ વ્યાસજીએ નથી લખાણ લખ્યા, તો લખાણની અંદર જે પોઝિટિવ પોઈન્ટ એ કીધા છે ને નેગેટિવ પોઈન્ટની ખબર ન પડે એવી રીતે નાખી દીધું છે. એ આત્મા ઉપર આવરણ થઈ જાય, બહુ મોટું આવરણ. અને એ આવરણ પાછું ટેમ્પરરી ન હોય. હવે અત્યારે આપણે આ પ્રયોગ કર્યો, આપણે અચકાણાની ખચકાણાની, તો હવે આ પ્રયોગ હજી બીજા લોકો જ્યારે મોટા માણસો આવશે ત્યારે થશે. એટલે પ્રશ્ન આ એક વખતનો નથી, એમ આગળ એ જાશે. ઓલું
થોડુંક બાઇટ થાય, થોડુંક આપણે થિંકિંગ કરી કે આપણે આ નહીં, ભલે ને માણસ આગળ ગુણ તો હોય જ ને, ગુણ ન હોય એવું તો હોય જ નહીં, તો એના ગુણ સરસ ગોતી કાઢો. એટલે તમારો આત્માનો ઢંકાણો અને તમે વ્યવસ્થિત બોલી ગયા કે જી બને કે બીજા લોકોને ખબર ન હોય ગુણની, એ તમને ખબર હોય ને. એટલે કુદરતનું આયોજન હશે ને, તમારી જ બાબત શું કાંઈ મને શું કાંઈ કે એમ કઈ કારણ વગેરે, અને પાછું પોઈન્ટ ટુ પોઈન્ટ એમ કે આટલું તો આટલું, તમારે વધારે જોવાનું નથી એમ કે. મને પ્રવચન દેવો દાદરા છો તો ત્યારે જ મને તમારી યાદ આવી. હું પોતે સારું. ના એટલે કુદરતને તમારી ચિંતા હોય ને એટલે બતાવે, એવું નથી કે તમને તમારી અરે પ્રેમ છે એટલે બતાવે છે ને, રિયલ. એટલે તમે જેની ના પાડો એ તો પેલું પૂછે. એટલે આપણે યોગની અંદર સત્ય જે કીધું એ શું છે? સત્ય યાદ છે? ફેક્ચ્યુઅલ સત્ય અને રિયલ ટ્રુથ, બે ટ્રુથ હોય છે. ફેક્ચ્યુઅલ ટ્રુથ તમે બોલતા હો તો રિયલ ટ્રુથ આગળ જાય. ફેક્ટમાં જે છે એવું તમે એઝ ઇટ ઇઝ બતાવો તો તમે રિયલ ટ્રુથમાં જઈ શકો. આગળ રિયલ ટ્રુથમાં તો ના જઈ શકો. એ સ્પીચમાં મેં 6 મુદ્દા લીધા હતા. હા હા એમાંથી એક મુદ્દો જે તમે કહો છો ને, હા હા એ 5 બરાબર એક હતો, પણ એમાં આઈ વોઝ નોટ શ્યોર કે ઇઝ ઇટ લાઈક ધેટ ઓર નોટ. બરાબર. વ્યાસજી બોલ્યા છે તમે વાંધો નહીં. ના, વ્યાસજીનું તો એક અલગ હોય એની. ના, દાખલા તરીકે વ્યાસજીએ સમષ્ટિગત, એટલે હંમેશા સંસ્કૃતિ ડાઉન થતી હોય. સંસ્કૃતિ જ્યારે ડાઉન થતી હોય ત્યારે એ સંસ્કૃતિને કોઈ આમ માણસ સામાન્ય જ છે, પણ એ સામાન્ય વ્યક્તિએ એક કામ કર્યું હતું એક સમયે કે એ રામાયણને હાઇલાઇટ એટલું જોરદાર કરી દીધું, પાછું જીવંત કરી દીધું. તો એનો રોલ છે, બધા એનો એક રોલ હોય છે. તો એ સંસ્કૃતિને ફરીથી આ જે મહાભારત આવતું એની અંદર, ટીવીની અંદર આવતું, એ સંસ્કૃતિનું ફરીથી પુનર્જાગૃત કરવાની પ્રક્રિયા હતી. તો એ જે પ્રક્રિયાઓ જે કરનાર હોય તો એને સમષ્ટિનો સહકાર એને આપ્યો છે, તો એને એ રીતે કંઈક વખાણ કર્યા હોય, પણ એનો આયામ અલગ હોય, આપણો આયામ એક અલગ હોય. અને એ રોલ તો એનો ક્યારનો પતી ગયો છે. એ વાત તો પતી ગઈ છે. હવે આ બધું તો આગળ જ છે. હવે જેમ બાપા હોય તો બાપાને નોકરી કરવાની હોય, કમાણી કરવાની હોય, બરાબર છે. પણ હવે 60 વર્ષનો થાય તો નિવૃત્ત થવું જોઈએ. છોકરાને સોંપી દેવું છે કે ભાઈ છોકરા તું કર, મારે નથી કરવાનું. એટલે એક સમય પૂરતું કરવું બરાબર હોય, અને બીજા સમય પૂરતું પછી એ બરાબર ન હોય. જીવનની અંદર પરિવર્તન ન આવે, તમે જીવનને એમને એક જ ઢાંચામાં જાડી જાઓ તો એ વિકાસ ના કહેવાય. એક સમય રામના બધા આકૃતિને, એના ગુણોને, એને બધાને વખાણ કરતા હોય, એ એક હોય. એક સમય એવો હોય કે ભાઈ હાલો એ બરાબર છે. પછી એક સમય પાછો આવે કે એની અંદર ખરેખરું રામ તત્વ કયું છે એ બતાવવાનું કામ કરે. તો એ બધા કર્મકાંડો, ક્રિયાકાંડો બધું એક બાજુ રહી જાય ને જે આત્મતત્વ છે એ આવી જાય. કે છે ને, એક રામ દશરથ ઘર ડોલે નથી આ બધું કહેતા. તો એની અંદર આખું તત્વમસીનું રહસ્ય આપ્યું છે. એક રામ ઘટ મેં બોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટ મેં બોલે, એક રામ કા सकल पसारा, एक राम सबसे न्यारा. આમ આખું તત્વમસી છે. તત્વમસીનો આખો સિદ્ધાંત અહીંયા આવી ગયો છે. ઘટમાં બોલે છે એ આપણી અંદર કુટસ્થ આત્મા છે. એક ઘટ મેં બોલે, એક રામ કા सकल प्रसारा, એ વ્યાપક, એટલે જે સાકાર રામ છે એની વાત કરે છે. અને પછી એક રામ ઘટ બોલે, એક રામ સબસે ન્યારા. એટલે આ બધું કાલ્પનિક છે. સાચી વસ્તુ તો ઓલું તત્વ છે એ છે. એમ કરીને બહારની બધી ગુણ, આકૃતિ એ બધું વહી ગયું, ઓલી વસ્તુ છે. એટલે આ જીવનનો વિકાસ છે. એટલે જાહેરમાં તમે જાઓ એટલે તમારે જૂઠું તો બોલવું પડે. જાહેર વસ્તુ એવી છે કે તમારે જૂઠું બોલવું પડે, ફોલ્સ પર્સનાલિટીમાં રહેવું પડે. અને એનો અંદરનો ખેદ થવો જોઈએ. ભલે માનો કે થઈ ગયું તો થઈ ગયું, પણ ખેદ એવો થાય કે ન પૂછો વાત, એવો ખેદ થાય. આ શું કરું છું, આ રસ્તો તો હું કોઈ દી ચાતરી જાવ આમાં તો. એટલે
માનો કે આ ટ્રેક છે એ કઈ, આ ટ્રેક તો રહેવાનો જ છે, આ ટ્રેક જે મારી આગળ અત્યારે છે એ ટ્રેક તો રહેવાનો જ છે, એ બધી જગ્યાએ આવવાનો છે, તો હું સાધના કેવી રીતે કરીશ? થઈ. અને વ્યાસજીએ તો તમને અસંગ રહેવાનું કીધું છે, એકલા રહેવાનું કીધું છે, દોસ્તય નહીં બનાવવાના, સત્સંગીય નહીં રાખવાના. એ ટાઈપે વ્યાસજીનું જે તમે જે વ્યાસજીને માનો કે જો પૂછતા હો તો વ્યાસજીને જે ગમતું એ આ હતું, તમે એકલા જ રહ્યો, બેય ન થાવ, એ ટાઈપની વસ્તુ હતી એની. આમ એટલે વ્યાસજીને સાંભળવાની એ બધું બરાબર છે, પણ વ્યાસજી જે કહેતા અને વ્યાસજીને જે ગમે એ આપણે કરી એક અલગ વસ્તુ છે. પૂજા કર્યા પછી કે તમે અહીં બેજો, મારે હવે જે કરવું છે એ કરવું. કે છે ને ઓલા ઓશો ઉદાહરણ આપે છે ને, હાલો કયું જીસસ, કે પાદરીએ લેક્ચર આપ્યું ને પછી બધા વયા ગયા, પછી ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા કે આ તો મેં કીધું નથી, કે હવે તમે ફોટા માર્યો, અમારે જે કેવું છે એ અમે કહેશું. એટલે આ ધર્મના લોકો કરે છે એ આ જ કરે છે. ભગવાને જે કીધું એ મહત્વ નથી, હું જે કહું છું એ. એની અંદર માનો કે આવા પ્રસંગો છે ને, એની અંદર આમ નીચેના લોકો હોય એનો વિકાસ થાય, સેવા ભાવ કરે, પૈસા આપે, શરીર દ્વારા સમ કરે, પોતાના ભાવથી કંઈક પ્રચાર પ્રસાર કરી દે, જે કંઈક કરે એનાથી પોતાનું થાય, તો એનું ઇમોશન સેન્ટર ખોલવા માટે એના માટે જરૂરી હોય. માનો કે આ કર્મ કર્યું એમાં કેટલા લોકો જમતા હતા? 50,000 લોકો જમતા હતા. તો 50,000 લોકોને જમાડવા માટે જે સેવા ભાવ જે લોકો કરતા હતા, તો એનું ઇમોશનલ સેન્ટર, કોઈના હાથમાંથી પૈસો છૂટે, કોઈ શરીરનો શ્રમ કરે, કોઈ ભાવથી જોડાઈ જાય, તો એ બધી વસ્તુ એના માટે કામની હોય. એ કંઈક આપણે વાંચતા હતા એમાં શું આવ્યું ઉપરનું, આપણે વાંચતા હતા એમાં ઉપરનો હાયરમાં જે કચરો હોય એ બીજા માટે ખાતર, હાયરની ઇમ્પ્યોરિટી છે એ લોઅર માટે ખાતર થઈ જાય. હાયર જે લોકો હોય એમાં અમુક પ્રકારની ઇમ્પ્યોરિટી હોય, હવે એ ઇમ્પ્યોરિટીઓમાં કામ લાગી જાય, ઓલા લોકોને કામ લાગી જાય. હાયર લોકો માનો કે કોઈ હાયર છે ને, એ હાયર કોઈ ભાગવત વાંચે છે, કોઈ રામાયણ વાંચે છે, એટલે એક પ્રકારે હાયર છે. હવે એ હાયર છે એ રામાયણની વાત, રામની વાત કરે છે ને, પણ એની અંદર કોઈ કામના છે, કોઈ પણ પ્રકારની લોકેશના વિદેશના જે કંઈ હોય, જે કંઈ હોય, તો એ કામના છે, એની આગળ એ કામના છે, પણ છતાંય એ કેટલા હજારો લાખો લોકોને રામના મહિમાથી વાકેફ કરશે, રામ નામ લેતા કરી દેશે. તો એની અંદર કચરો પડેલો છે, અશુદ્ધિ છે, એ એનો રજોગુણ છે, એની કામના છે, એ ભલે રહી, પણ એ આને ખાતર થઈ જશે. એટલે બધા લોકો જે બધા સંતો જે હોય છે ને, એમાં એવું જ હોય છે, એની ઇમ્પ્યુરિટી હોય છે, એ ઓના માટે કામની થઈ જાય. કોઈ ઓમકાર કરાવે, કોઈ યોગના કેટલાય જુદા જુદા પ્રકારના શિબિરો કરાવે, તો ઓમ એમાં ઇમ્પ્યુરિટી છે કે એને કંઈક માન જોઈ છે, કંઈક સૂક્ષ્મ રીતે, આમ સ્થૂળ રીતે નહીં. તો એ કચરો છે એ ઓલા બીજા લોકો માટે કોઈ આસન કરશે, કોઈ ઓમકાર કરશે, કોઈ ધ્યાન કરશે, કોઈ શ્વાસ ઉપર રહેશે, તો એ રીતે એને કામ નથી કે. વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ બધાને એમ કે બધા એક સમયે તો એનો વિકાસ થવાનો જ છે, તો આ એની રીતે એવી રીતે વર્ક નહીં થતું હોય. એટલે કેવી રીતે? દાખલા તરીકે આ કથા થઈ, તો કથામાં કેટલાય લોકોનું ઉત્થાન કરવાનું હોય. એમાંથી દાખલા તરીકે માનો કે 5 લાખ લોકોએ કથા સાંભળી છે, તો એમાંથી સાંભળીને કોઈક નામ જપ ચાલુ કરશે, કોઈક ઓમકાર ચાલુ કરશે, કોઈકના જીવનમાં છે રામનો પ્રવેશ થશે, કેટલાય લોકોની અંદરની શુદ્ધતા થશે. ત્યાંનું વાતાવરણ બહુ દિવ્ય હતું કે એકની અંદર એનર્જીના ફ્લો આવતા હતા, એટલે એ બધું થતું છે. તો આ ભગવાન એક આમ ઉત્થાનનો માર્ગ તો છો ને. પણ આપણે અત્યારે શેની વાત કરીશ? આપણે તો આમ પર્સનલી વાત ના ના, પર્સનલી વાત નથી આવતી. એનું ખાતર બને છે એમ તો કીધું, એ તો કીધું આપણે, એ તો એ જ કીધું આપણે, બીજું શું કહી છે? એને તો કામનું જ છે. તો અને આ બધી વસ્તુ પાછું જે માનો કે તમે રામ નામ લેશો કે રામ શબ્દ કરશો, એ ટેમ્પરરી રહેશે. તમને માનો કે થોડો સમય ધક્કો લાગશે, પાછા તમે ઓરિજિનલ જેવા છો એવા થઈ જશે. એટલે વસ્તુ તો ટેમ્પરરી, પણ છતાંય આવા ટેમ્પરરી ધક્કા કરતા 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 એની અંદર કંઈક બનશે.
વિપસ્યના માનો કે તમે કરી આવો તો વિપસ્યના કર્યા પછી ઘરે આવીને કાંઈ નહીં. એટલે આપણે એના ઊંડાણમાં જવું જોઈએ કે દાખલા તરીકે આ બધું જે પ્રકારે ટેમ્પરરી આપે છે, માનો કે ટેમ્પરરી આ તો આપણે સમષ્ટિગત રીતે જોઈ છીએ, એટલે ટેમ્પરરી આપે. ચેતનામાં તો કોઈ પરિવર્તન થતું નથી. ચેતનામાં તો ત્યારે પરિવર્તન થશે કે જ્યારે એ ઈચ્છશે ને ત્યારે શરૂ થશે. આ તો ધીરે ધીરે એને ટેસ્ટ માટે બધી વસ્તુ કરે છે. એટલે હજી જ્યારે એની અંદર જ્યારે વિલ ઊભી થશે કે મારે આ કરવું છે ત્યારે એ સાર્થક રહેશે. બાકી આ પ્રોસેસ ચાલે છે એમાંથી વિલ ઊભી થશે ત્યારે કામ થશે. બાકી ચેતના નોર્મલ જ રહેવાની છે એમ. હા, ચેતના આમ પરિવર્તન પામતી હોય કે ઇન્સ્ટિંક્ટમાંથી ઇમોશનમાંથી ઇન્ટેલેક્ચ્યુઅલ બેહોશ જ, પણ એમ ચાલુ રહીએ ઇવોલ્યુશનની પ્રક્રિયા. એમાં આનંદનો, શાંતિનો, ભક્તિનો એ ટેસ્ટ તો થોડો આપે છે. હા, આપે ને. પણ એ બધા ના, એટલે તમે સાક્ષાત્કારનો ટેસ્ટમાં હોય તોય બધા રોંગ રસ્તે વહી જાય છે. એટલે આમાં એવું નથી કે કુદરતની કૃપા હોય ને તો જ આમાંથી બચાય, નકર તમે બચી ન શકો. એનું અમાપ કૃપાનું તત્વ હોય ને, તમારી અમાપ પ્રાર્થનાનું હોય તો કુદરત તમને આખી પ્રકૃતિની પાર કરી દે.